પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નું પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માના આશીર્વાદના માધ્યમે પુણ્યપાપ 32 પુણ્યપાપ 32 પુણ્યપાપ 32ની જે રચના થઈ છે, આજે 29 થી માંડી અને 32 કડી સુધી શુભથી છે પુણ્ય, અશુભથી પાપ. શુદ્ધ સ્વભાવ છે પાપનો બાપ. જળ પ્રેમી જીવને પાપ લાગે સારા. જીવ પ્રેમી જીવ તો પુણ્ય પાપે ન્યારા. વિતરાગવાણીમાં વિપરીત કીધું. મિચ્છામિ દુક્કડમ આજે મેં લીધું. પુણ્ય પાપ 32 ગાઓ ગવડાવો. ઉત્તમ ભાવે સદા રામ ગુણ ગાવો. ઉત્તમ ભાવે સદા રામ ગુણ ગાવો. તો 29મી કડીમાં સારો સમાવેશ થતો હોય તો પહેલા નંબરમાં સારાય સંસારનો સમાવેશ, સારાય સંસારનો સમાવેશ, સારાય સંસારનો સમાવેશ 29મી કડીમાં થાય છે. સાધના અવસ્થા બોલો તો સાધના અવસ્થા અને સિદ્ધ અવસ્થા બોલો તો સિદ્ધ અવસ્થા, એનો પણ સમાવેશ થતો હોય તો 29મી કડીમાં થાય છે. 29મી કડીમાં થાય છે. 29મી કડીમાં થાય છે. તો અનંતકાળથી કયો જીવાત્મા સંસારમાં છે, સંસારમાં છે, સંસારમાં છે કે જે જીવાત્માને પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાને પોતાના સ્વરૂપનું ભાન નથી, અને જે જીવાત્મા પોતે પોતાના સ્વભાવનો નકાર કરી છે. જોજો, અશુભ ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. અશુભ ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના અનેક પ્રકારના હોય છે. એમાં છેલ્લામાં છેલ્લો ચડિયાતો જો અશુભ ભાવ હોય તો પોતાના સ્વરૂપનો નકાર કરવો એ છેલ્લામાં છેલ્લો અશુભ ભાવ છે. અધ્યાત્મ યોગીજી પૂજ્ય કેશવલાલજી મહારાજ સાહેબનો સંદેશ છે કે કયો જીવાત્મા નિગોદમાં જાય, કયો જીવાત્મા નિગોદમાં જાય, કયો જીવાત્મા નિગોદમાં જાય. તો આચરણ સૂત્રમાં મૂળ પાઠ મળે છે, જે અતાણમ અભાઈ ખઈ. આચરણ સૂત્રનો મૂળ પાઠ છે કે જે અતાણમ અભાઈ ખઈ, જે જીવાત્મા પોતે પોતાના તત્વનો અપલાપ કરી છે, પોતાના અસલી સ્વભાવનો નકાર કરી છે,
આ છેલ્લામાં છેલ્લી કક્ષાનો અશુભ ભાવ છે. આનાથી ચડિયાતો અશુભ ભાવ જગતમાં ન હોઈ શકે, જગતમાં ન હોઈ શકે, જગતમાં ન હોઈ શકે. શુભ ભાવ, છેલ્લામાં છેલ્લો શુભ ભાવ કયો? જો છો, આ કે છે મેં 2 કીડી બચાવી, આ કે છે મેં 12 કીડી બચાવી, આ કે છે મેં 1200 કીડી બચાવી છે. આ કે છે મેં 2 ગાય બચાવી, આ કે છે 1200 ગાય બચાવી, આ કે છે 12000 ગાય બચાવી. આ બધા શુભ ભાવો છે ભાઈ. એકથી એક ચડિયાતા શુભ ભાવો છે, શુભ ભાવો છે, શુભ ભાવો છે. દરેક શુભની અંદર ચડિયાતામાં ચડિયાતો જો શુભ ભાવ હોય તો મેં ચેતન હું, મેં ચેતન હું, મેં ચેતન હું. ચેતનનો અનુભવ એ જુદી ચીજ છે. જ્યાં સુધી ચેતન વિચારમાં ન આવી ત્યાં સુધી ચેતન વાણીમાં આવતો જ નથી. અને ચેતન વિચારને વાણીમાં આવી ગયો છે, પરંતુ વર્તનમાં લાવવો છે, વર્તનમાં લાવવો છે, વર્તનમાં લાવવો છે. દર્શન શાસ્ત્રીઓ હોય ને એ ચેતનના વિચાર સુધી પહોંચેલા હોય છે, ચેતનના ઉચ્ચાર સુધી પહોંચેલા હોય છે, પરંતુ ચેતન વિષયક આચારમાં આવવું છે, આચારમાં આવવું છે, આચારમાં આવવું છે. સદગુરુના સાનિધ્ય વગર, સદગુરુની ઉપાસના વગર, અને એ પાછળ સદગુરુની ઉપાસના પંચર વગરની હોય તો આવે છે. તો જેના જીવનની અંદર સદગુરુનો અભાવ છે, અભાવ છે, અભાવ છે, એ માત્ર સાહિત્યના પાના ઉપર વાંચી ગયા છે. ચેતન છે, ચેતન છે, ચેતન છે, માટે ચેતન રટે છે, માટે ટોચ કક્ષાનો શુભ ભાવ છે, ન માનો. ચેતનને રટવો એ જુદી ચીજ છે, અને ચેતન માટે પ્રવચનમાં બોલી જવું એ અન્ય વાત છે. બોલકા હોય તો બોલી શકે છે ભાઈ, અસલી કરતાં નકલી બોલનારા બધું હોય છે ભાઈ. પરંતુ જે જીવાત્માને વર્તનમાં લાવવાની તીખી તમન્ના છે, તીવ્ર ભાવના છે, અને એ જીવાત્માને ચેતન વિચારમાં આવી છે, તો છેલ્લી કક્ષાનો શુભ ભાવ, છેલ્લી કક્ષાનો શુભ ભાવ. તો 29મી કડીની અંદર શુભથી છે પુણ્ય, અશુભથી પાપમ, અશુભથી પાપમ. આખો સંસાર ચાલતો હોય, ચારે ચાર ગતિ સુવ્યવસ્થિત ચાલતી હોય, તો જીવના શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ પરિણામના માધ્યમે ચાલે છે. જે જળ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે, નથી એનામાં શુભ ભાવ, નથી એનામાં અશુભ ભાવ, એને કોઈ ગતિ ખરી? એને નરક ગતિએ નહીં, તિર્યંજ ગતિએ નહીં, દેવ ગતિએ નહીં, માનવ ગતિએ નહીં. તો માનવ ગતિ કે દેવ ગતિ, તિર્યંજ ગતિ કે નરક ગતિ મળતી હોય તો જીવના પોતાના શુભાશુભ ભાવ મુજબ મરે છે. આ શુભાશુભ ભાવ પછી છે, પછી છે, પછી છે. મિથ્યા દ્રષ્ટિ પહેલા છે, આત્મિક અજ્ઞાન પહેલા છે. જ્યાં આત્મિક અજ્ઞાનનો સદભાવ છે, જ્યાં મિથ્યા દ્રષ્ટિનો સદભાવ છે, ત્યાં પાછળ ને પાછળ બકરીની જેમ ગાડું હાલતું હોય ને, ગાડું બળદના માધ્યમે હાલતું હોય તો પાછળ બકરીને હલાવવી પડતી નથી. બકરી ખેંચાતી આવતી હોય છે. આગલા ધૂસરા ઉપર જો મિથ્યાત્વ અને અજ્ઞાનના બળદિયા બાંધેલા છે, શુભ અને અશુભ ભાવ બકરીના સ્થાને પાછળ ખેંચાતા દરેક ભાવમાં આવી છે. તો શુભ અને અશુભ જે પરિણામ છે, જે જીવાત્માએ જીવનની પદ્ધતિ શીખવી છે, તો સાવ શૈલીને સાવ સરળ છે, પરંતુ જાત ભોગ પહેલા માગે છે. જાત ભોગ આજ્ઞા આપ્યા વગર જે અન્યનો ભોગ લેવા જાય છે, એને પોતાનો ભોગ લેવાઈ જાય છે. તો આપણે વાત એ કરવી છે શુભથી પુણ્ય. તો ચારે ચાર ગતિમાં જવા માટે થઈને, ચારે ચાર ગતિમાં જવા માટે થઈને જોઈતા હોય તો કાં તો શુભ પરિણામ જોઈએ છે, કાં તો અશુભ પરિણામ જોઈએ છે. તેના સિવાય અન્ય કોઈ પરિણામની જરૂર નથી. અને પાછળ બેકગ્રાઉન્ડમાં મિથ્યા તો છે ને છે જ, અજ્ઞાન તો છે ને છે જ,
તો ચાર ગતિમાં અનંતકાળથી આ જીવાત્મા ભવભ્રમણમાં ભમે છે, એની પાછળનું મૂળ કારણ શુભ કરતા અશુભ ભાવ આ જીવાત્માએ બધું કર્યા છે. કેમ? એની પાછળનું કારણ આગમકારો લખે છે કે આ જીવાત્મા અનંતકાળથી જો સંસારમાં રખડે છે અને વ્યવહાર રાશિમાં અનંતકાળથી આવી ગયો છે, શુભ ગતિમાં ઓછો ગયો છે અને અશુભ ગતિમાં બધું ગયો છે. શુભ ગતિમાં પ્રાય કરીને ઓછા ગયા છે અને અશુભ ગતિમાં અતિ વધુ અતિ વધુ અતિ વધુ. દાખલો આપું છું. મારો ને તમારો આત્મા અનાદિકાળથી સંસારની ચાર ગતિમાં રખડે છે, રઝળે છે, આથડે છે, ભટકે છે. એ જ ન્યાય મારુદેવી માતાનો આત્મા પણ અનંતકાળથી સંસારની ગતિમાં રખડતો હતો, ભટકતો હતો, આથડતો હતો, રઝળતો હતો, બધું જ હતું. પરંતુ ગ્રંથકારો લખે છે એને આખી જિંદગીની અંદર, આખા સંસાર કાળની અંદર માત્ર બે ગતિનો સ્પર્શ કર્યો છે. બે ગતિનો જ સ્પર્શ કર્યો છે. પહેલા નંબરમાં તિર્યંચ ગતિ, તિર્યંચ ગતિ, તિર્યંચ ગતિ, ભગવતી સૂત્ર શતક નંબર 26, 27, 28, 29. સમજ્યા શતક જોઈ લ્યો. દરેકનું સ્થાન મળે છે. આ જીવાત્મા સૌથી પહેલા નિગુદમાં હતો, નિગુદમાં હતો, નિગુદમાં હતો. તો નિગુદનું સ્થાન એ તિર્યંચ ગતિનું સ્થાન છે. તો મારુદેવી માતા અનંતકાળ સુધી રહ્યા છે માત્ર તિર્યંચ ગતિ, માત્ર તિર્યંચ ગતિ, માત્ર તિર્યંચ ગતિ. અને કૃષ્ણ પક્ષીનો જેટલો સમય હતો એ બધો સમય એને તિર્યંચ ગતિમાં એકેન્દ્રીયમાન 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 એકેન્દ્રીયમાં જ પસાર કર્યો છે. અને કાળક્રમે કૃષ્ણ પક્ષીમાંથી શુક્લ પક્ષી બન્યા છે. તો શુક્લ પક્ષી બન્યા છે તો સૂક્ષ્મ એકેન્દ્રીયમાંથી અતિ અતિ વધુ કરો તો બાદર એકેન્દ્રીયમાં આવ્યા, બાદર એકેન્દ્રીયમાં આવ્યા, બાદર એકેન્દ્રીયમાં આવ્યા છે. એ પાછો વનસ્પતિમાં ને વનસ્પતિમાં, વનસ્પતિમાં ને વનસ્પતિમાં. બાદર વનસ્પતિમાં આવ્યા પછી આગમકારો લખે છે એનું ઉપાદાન તૈયાર હોય છે. બાદર વનસ્પતિનો પર્યાપ્ત આત્મા ભૂલે ચૂકે જો માનવના ભવમાં આવી જાય છે તો કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. બાદર એકેન્દ્રિયમાં ન પર્યાપ્ત જીવ જો ભૂલે ચૂકે માનવની ગતિમાં આવી ગયો છે અને સાધનાનો માર્ગ મળી ગયો છે, સ્વભાવની ઉપાસના થઈ ગઈ છે, તો સિજ્જય બુજ્જય મુચ્ચય થઈ શકે છે. તો મારુદેવી માતા માટે ગ્રંથકારો ગૂંથે છે કે છેલ્લે કેરના ભવમાં, કેરના ઝાડમાં હતા. જે આપણે કેયડા બોલી, ગુજરાતી લોકો કેયડાનું અથાણું બોલે, એ કેયડાના ઝાડમાં હતા. અને ત્યાંથી સીધા મારુદેવીના ભવમાં આવ્યા છે અને હાથીના હોદ્દા ઉપર કેવળ જ્ઞાનને કેવળ દર્શન પામી અંતર્મૂર્તની અંદર સિજ્જય બુજ્જય મુચ્ચય થઈ ગયા છે. તો મારે એ કહેવું છે, અનંતકાળ એને સંસારકાળ પસાર કર્યો વનસ્પતિમાં ને વનસ્પતિમાં, તિર્યંચમાં ને તિર્યંચમાં. શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ. શુભ અને અશુભ રમત હોય તો સંસારની રમત છે, સંસારની રમત છે, સંસારની રમત છે. જે જીવાત્માએ ભારે કર્મી બનવું નથી એ જીવાત્મા હર હંમેશ માટે અશુભને તિલાંજલિ આપી શુભનું સર્જન કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. જ્યાં સુધી શુદ્ધનો સ્વાનુભવ ન થાય ત્યાં સુધી શુભને છોડવા જેવું નથી. જે જીવાત્મા શુદ્ધનું નામ લઈને શુભને છોડી દે છે એ જીવાત્માના છક્કા છૂટી જાય છે. જે આત્મા, સંસારી આત્મા શુભમાં નથી રહેતો એ અશુભના સર્જન કરવાનો ને કરવાનો છે. અને અશુભના સર્જન ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. તો આગમકારો કહે છે શુદ્ધ સ્વભાવ તારા માટે લાખો જોજન ને અબજો જોજન નહીં, અનંત જોજન દૂર છે. શું કામ? અશુભ છોડતો જ નથી, શુભમાં આવતો જ નથી. તો મારુદેવી માતાનો આત્મા તિર્યંચમાં ને એકેન્દ્રીયમાં ને એકેન્દ્રીયમાં અનંતકાળ રહ્યો. ત્યાં પણ શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ. ત્યાં પણ
શુભ લેસ્યા પણ હોય છે ને અશુભ લેસ્યા પણ હોય છે. ચડિયાતી જે લેસ્યા છે શુભ છે, ઉત્તરથી લેસ્યા છે અશુભ છે, આટલું જ છે ભાઈ. અશુભ લેસ્યા કહેવાય કોને? ઉત્તરથી લેસ્યાને અશુભ લેસ્યા કહેવાય છે, ચડિયાતી લેસ્યાને શુભ લેસ્યા કહેવાય છે. તો ત્યાં પણ કૃષ્ણનીલ કાપોત, કૃષ્ણનીલ કાપોત, કૃષ્ણનીલ કાપોતમાં અનંત કાળ એને પસાર કર્યો. પરંતુ એમાં પણ શુભ અને અશુભ કેટેગરી, એમાં પણ કેટેગરી શુભ અને અશુભ. તો વાત એ કરવી છે કે શુદ્ધ સ્વભાવ છે બંનેનો બાપ, બંનેનો બાપ. તો જે જીવાત્માને શુદ્ધ સ્વભાવના જ્ઞાનનો અભાવ છે, શુદ્ધ આત્મિક સ્વભાવના જ્ઞાનનો અભાવ છે, અને આગમકારો લખે છે ધમ્મો શુદ્ધ સચિત થઈ. ધર્મ જે છે જેટલા શ્રોતાજનો વિદ્યમાન છે, દરેક બંધુને પૂછો, દરેક બહેનોને પૂછો, નાનાને પૂછો, મોટાને પૂછો, આગલાને પૂછો, પાછલાને પૂછો. અશુભ ભાવમાં ધર્મ હોઈ શકે, અશુભ ભાવમાં ધર્મ હોઈ શકે, અશુભ ભાવમાં ધર્મ હોઈ શકે. તો વ્યક્તિને શાસ્ત્રનું જ્ઞાન હોય કે ન હોય, સદ સાહિત્યનું જ્ઞાન હોય કે ન હોય, છતાં પોતે પોતાનો અનુભવ ભેળવીને કહે છે કે ગુરુદેવ અશુભમાં ધર્મ ન હોય, અશુભમાં ધર્મ ન હોય, અશુભમાં ધર્મ ન હોય. તો અશુભમાં અધર્મ સિવાય કંઈ છે જ નહીં, એ તો નક્કી છે. તો હવે જેના પાસે શુદ્ધ સ્વભાવનો અભાવ છે, જેની દ્રષ્ટિમાં શુદ્ધ સ્વભાવનો અભાવ છે, એ જીવાત્માના જીવનમાં શુભ તો હોઈ શકે છે, શુભ તો હોઈ શકે છે, શુભ તો હોઈ શકે છે. જેટલું શુભ હોય છે એટલું અશુભ નરમ પડે છે, એટલા અશુભનો અભાવ થાય છે. જેટલો સમય શુભમાં જાય છે એટલો સમય અશુભમાં એ રહી શકતો નથી. તો અશુભને દૂર કરવા માટે પ્રાથમિક કક્ષામાં શુભ ઠસોઠસ ભરવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. જેને સંસારની તિલાંજલિ આપીને સાધુ અવસ્થા સ્વીકારીને, તો આગમકારો લખે છે ભાઈ, આગમકારો લખે છે, મૂળ પાઠ મળે છે કે જ્યારથી આ જીવાત્માએ સંસારને તિલાંજલિ આપી, સાધુ અવસ્થા સ્વીકારી, સદગુરુદેવનું સાનિધ્ય મળી ગયું અને સદગુરુદેવનું સાનિધ્ય ફરી ગયું છે, મળીએ ગયું છે અને ફરીએ ગયું છે. તો એ જીવાત્મા જાવ જીવ સુધી, જ્યાં સુધી છેલ્લો શ્વાસ ન છોડે, એ જીવાત્મા શુદ્ધ અને શુભ, શુદ્ધ અને શુભ, શુદ્ધ અને શુભમાં જ રહે છે. પાવક અમમ ન બંધી, આગમકારો ના પાડી છે કે જે જીવાત્મા શુદ્ધ સ્વભાવમાં રમણતા કરીને આવેલો છે, એ જીવાત્મા વર્તમાન કાળે શુભમાં રહેતો હોય, શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેતો હોય, તો પણ આગમકારો કહે છે પાવકમમ ન બંધઈ, એ સંસાર વધે એવા પાપ ન બાંધે, એના સંસારની વૃદ્ધિને અભિવૃદ્ધિ થાય એવા પાપ ન બંધાય. મણદંડેણમ, વૈદંડેણમ, કાયદંડેણમ. જેના જીવનની અંદર મન યોગ છે, વચન યોગ છે, કાય યોગ છે, પરંતુ જોજો અર્થ અને કામનો જેના જીવનમાં અભાવ છે, સાધુ સમાજમાં, પછી સંતો હોય તો સંતો, સતી રત્નો હોય તો સતી રત્નો, જેના જીવનમાં અર્થ અને કામનો અભાવ છે, અર્થ અને કામનો અભાવ છે, અર્થ અને કામનો અભાવ છે, તો અશુભનો અભાવ, અર્થ અને કામનો અભાવ એ અશુભનો અભાવ. સમજી ગયા છો? તો પાછળ જેટલું રહ્યું છે એ બધું શુભ જ રહ્યું છે, શુભ જ રહ્યું છે, શુભ જ રહ્યું છે. દાન, શિયળ, તપ અને ભાવ, દાન, શિયળ, તપ અને ભાવ, દાન, શિયળ, તપ અને ભાવ. શુભ સિવાય કાંઈ નહીં, શુભ સિવાય કાંઈ નહીં, શુભ સિવાય કાંઈ નહીં. એ પાછા કોના લક્ષ્ય? તો જ્ઞાન દર્શન ચારિત્ર તપના લક્ષ્ય, જ્ઞાન દર્શન ચારિત્ર તપના લક્ષ્ય. જ્ઞાન સ્વભાવગત છે, દર્શન સ્વભાવગત છે. તો આત્મિક સ્વભાવના માટે જોજો અત્વહિયઠિયાએ આત્મ સ્વભાવના લક્ષ્ય જે જીવાત્મા શુભમાં છે, તો આગમકારો કહે છે પાવકમમ ન બંધે, શુભ પુણ્ય બાંધે પરંતુ અશુભ પાપ ન બાંધે. આટલો ફેર છે. પરંતુ અર્થ કહેવાય કોને અને કામ કહેવાય કોને? જ્યાં સુધી આ જીવાત્મા એમાં ઊંડો ન ઉતરે
ત્યાં સુધી વ્યક્તિ ભ્રમ જ સેવતો હોય છે કે હું વેપાર ધંધા કરતો નથી, મારે અર્થ સાથે કોઈ પ્રયોજન નથી, હું કોઈ દિવસ અર્થ માટે કંઈ બોલતો નથી, માટે હું અર્થથી અલિપ્ત છું. આગમકારો ના પાડે છે. જેમ અર્થનું છે એ જ રીતે કામનું છે ભાઈ. આ જીવાત્મા માને છે કે મેં સંસારને તિલાંજલિ આપી દીધી છે, માટે આ જીવાત્મા ભોગી નથી, ભોગી નથી, ભોગી નથી. હું યોગી છું, યોગી છું, યોગી છું. યોગી કહેવાય કોને? કે પહેલા નંબરની સ્વભાવ રમણતા હોય, અને સ્વભાવ રમણતાનો સમય પૂરો થવાના કારણે જે જીવાત્મા યોગમાં પ્રવેશ ઉપયોગને કરાવે છે, મન યોગ હોય તો મન યોગ, વચન યોગ હોય તો વચન યોગ, અને કાય યોગ હોય તો કાય યોગ. સ્વભાવમાં રમણતા પછી અહીંયા સ્થિરતાનો અભાવ થયો, માટે હવે વિચારવાણી વર્તનના યોગમાં ઉપયોગનો પ્રવેશ કરાવે છે. આગમકારો આને યોગી કહે છે. પરંતુ જે જીવાત્મા પાસે સ્વભાવનું કોઈ લક્ષ્ય જ નથી, સ્વભાવનું કોઈ જ્ઞાન જ નથી, સ્વભાવની કોઈ દિશા જ નથી, તો એનો યોગ મનનો પણ હોઈ શકે છે, વચનનો પણ હોઈ શકે છે, અને કાયાનો પણ હોઈ શકે છે. તો જોજો, એનો મનયોગ ઈચ્છાની પૂર્તિ માટે મનયોગમાં છે, આશાની પૂર્તિ માટે મનયોગમાં છે, અને અપેક્ષાની પૂર્તિ માટે વચન યોગમાં છે. તો આગમકારો કહે છે ભોગી છે, ભોગી છે, ભોગી છે. સાવ સહેલું દ્રષ્ટાંત કહી દઉં, સાવ સહેલું. વર્ષોથી હું સાધુ થયો છું, સાધુનો આચાર બધાય પાડે છે એવો હું પણ પાડું છું, પરંતુ આ ભગત મારો છેડો છોડતા જ નથી. સવારે મારી નિંદા કરે છે, બપોરે મારી નિંદા કરે છે, સાંજે મારી નિંદા કરે છે, રાત્રે મારી નિંદા કરે છે. સમજી ગયા છે? તો હવે જોજો, એની વાત મારા સુધી પહોંચી ગઈ છે, એની વાત મારા સુધી પહોંચી ગઈ છે. તો આ જીવાત મને કાંટાની જેમ ખૂંચે છે. આ નિંદક છે, આ નિંદક છે, આ નિંદક છે, આ નિંદક છે. ખોટી નિંદા કરે છે, ખોટી નિંદા કરે છે, ખોટી નિંદા કરે છે. અધ્યવસાય કયા શરૂ થઈ ગયા? ભોગી. સમજી ગયા છો? ભોગ કહેવાય કોને? જ્યાં શુદ્ધનો અભાવ છે અને અશુભની અંદર, અશુભ ઉદયની અંદર ઉપયોગનું જોડાણ છે, આનું નામ ભોગ છે. સમજી ગયા છે? મારે બધાને બોલાવવા છે, પણ આને તો બોલાવવા જ નથી. મારે બધાને બોલાવવા છે, પરંતુ આને મારે બોલાવવાના નથી. સમજી ગયા છો? આ માત્ર અંદરનો આપણો અભિપ્રાય છે. તો આને બોલાવવા નથી એ અંદરનો કસાય સિદ્ધ કરે છે, સિદ્ધ કરે છે, સિદ્ધ કરે છે. અંદર કસાય છે તો આની સાથે બોલવું નથી. સમજી ગયા છો? તો કસાયનો જે ઉદય છે એમાં ઉપયોગનું જોડાણ છે. આગમકારો કહે છે આ ભોગી છે, ભોગી છે, ભોગી છે. કામી છે, કામી છે, કામી છે, કામી છે, એ ભોગી છે ભાઈ. જે ભોગી છે એ કામી છે, ને કામી છે એ ભોગી છે. અને ન ભોગી, ન યોગી, ન ભોગી, ન કામી એ આત્મરામી. તો મારે વાત એ કરવી છે કે શુભથી પુણ્ય, અશુભથી પાપ, શુદ્ધ સ્વભાવ છે બંનેનો બાપ. કેમ ભાઈ? અસલ આત્મતત્વનો અસલી સ્વભાવ તો શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે. જાણનાર જાણે છે, વાંચનાર વાંચે છે, ગોખનાર ગોખે છે, રટનાર રટે છે, યાદ રાખનાર યાદ રાખે છે. પરંતુ અનુભવથી પર છે, અનુભવથી પર છે. હંમેશા માટે બચ્ચા ક્યારે જન્મે? સજાતીય અને વિજાતીયનું મિલન થાય તો જ બચ્ચા જન્મે છે. જ્યાં સુધી સજાતીય અને વિજાતીયનું મિલન થતું જ નથી, તો કોઈ બચ્ચાનો જન્મ થતો જ નથી. તો આ બચ્ચા, આ શુભ અને અશુભ, આ પોતાના બચ્ચા છે. સમજી ગયા છો? આ પોતાના બચ્ચાને જન્મ કોણે આપ્યો છે? જન્મ કોણે આપ્યો છે? જન્મ કોણે આપ્યો છે? તો મારી અજ્ઞાન અવસ્થાએ. મારી અજ્ઞાન અવસ્થા કઈ? શુદ્ધ સ્વભાવનો અજ્ઞાત, શુદ્ધ સ્વભાવની પ્રતીતિનો અભાવ. આ મારી અજ્ઞાન અવસ્થા અને અપ્રતીતિ અવસ્થા છે. તો એના કારણે બે બચ્ચા જન્મ્યા છે.
શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ. બાપ કોણ થયો ભાઈ? આપણી અજ્ઞાન અવસ્થા, આપણી મિથ્યા અવસ્થા, શુદ્ધ સ્વભાવના જ્ઞાનનો અભાવ એ બાપના સ્થાને થયો છે. સમજી ગયા છે? તો શુદ્ધ સ્વભાવ છે બંનેનો બાપ. શુદ્ધ સ્વભાવનું જ્ઞાન ભાન ન રાખ્યું તો આ બંનેના જન્મ થયા છે. હવે શુદ્ધમાં ને શુદ્ધમાં સદગુરુ મળી ગયા છે, શુદ્ધ સ્વભાવનું જ્ઞાન થઈ ગયું છે, શુદ્ધ સ્વભાવનો અનુભવ પણ થઈ ગયો છે. તો હવે શુદ્ધ સ્વભાવમાં રહો અને શુદ્ધ સ્વભાવમાં રમો અને શુભના સર્જન કરો. આવો અશુભના સર્જન કરો. સમજી ગયા છો ભાઈ? જેને શુદ્ધ સ્વભાવમાં રહેવું છે ને રમવું છે, તો એવા જીવાત્માનો અંતર્મૂર્તની અંદર શુભ અને અશુભ ખતમ થઈ જાય છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને સર, જે જીવાત્માએ આખી પુણ્ય પાપ 32 જો હૃદયના ભાવથી સાંભળી છે, ભાવથી સ્વીકારી છે, એ જીવાત્મા સદા માટે આની પર્યટના કર્યા જ કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે. તો એક દિવસ આ જીવાત્મા જો અનંતકાળથી હોય તો જળ પ્રેમી જીવને પાપ લાગે સારા. આપણે આપણા જીવનની ડાયરી ખોલી લીધી. આ જીવાત્મા જળ પ્રેમી છે કે જીવ પ્રેમી છે, જળ પ્રેમી છે કે જીવ પ્રેમી છે, જળ પ્રેમી છે કે જીવ પ્રેમી છે. જળ પ્રેમી હોવા છતાં આ જીવાત્મા કીડીની દયા નથી પાડતો એમ ન માનવું, મચ્છરને નથી બચાવતો એમ ન માનવું. પરંતુ જ્યારે જ્યારે આપણા જીવનની અંદર પગ નીચે રેલો આવે તો પ્રધાનતા કોને અપાય? જ્યારે જ્યારે પગ નીચે રેલો આવે છે ત્યારે પ્રધાનતા તનને જ અપાય છે, તનને જ અપાય છે, તનને જ અપાય છે. અને તનની પાછળ જેટલો આરંભ થતો હોય એ બધો ગૌણતામાં ચાલ્યો જાય છે, ગૌણતામાં જાય છે, ગૌણતામાં જાય છે કે નહીં ભાઈ? તો મારે એ કહેવું છે, જળ પ્રેમી જીવને પાપ લાગે સારા. તો પાપ એ ચારિત્રનો દોષ, 17 પાપ એ ચારિત્ર આશ્રિત છે ભાઈ. ચારિત્રના અભાવની અંદર 17 પાપના સર્જન રહ્યા કરે છે, રહ્યા કરે છે, રહ્યા કરે છે. પરંતુ 17 પાપમાંથી કોઈ પણ પાપને સારું માને છે તો 18 પાપનું સર્જન છે, 18માં પાપનું સર્જન છે. કોઈ પણ પાપને સારા માનવા, પાપ એ પાપ છે, પરંતુ પાપને સારા માનવા એ મિથ્યાત્વના ઘરનું પાપ છે. તો જળ પ્રેમી જીવને પાપ લાગે સારા અને જીવ પ્રેમી જીવ તો પુણ્ય પાપે ન્યારા. જીવ પ્રેમી જીવ તો એને શું કામ? એની પાછળનું કારણ જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આશે જયમ સહે જયમ ભુંજનતો ભાષંતો પાવકમમ ન બંધઈ. કે જે જીવાત્મા જીવ પ્રેમી બની ગયો છે તો જતના કોની, જતના કોની, જતના કોની? તો પહેલા નંબરમાં પોતાના સ્વભાવની જતના કરવાની છે. પહેલા નંબરમાં પોતે પોતાના સ્વભાવનો રક્ષક બને, રક્ષક બને, રક્ષક બને. જતના કરે, જતના કરે, જતના કરે તો પ્યોર નિશ્ચય જતના છે ભાઈ. સ્વભાવની જતના એ નિશ્ચય જતના છે. અને 5 ઇન્દ્રિયના માધ્યમે જે બાહ્ય જીવોની જતના થાય છે એ વ્યવહાર જતના છે, વ્યવહાર જતના છે, વ્યવહાર જતના છે. તો જીવ પ્રેમી જીવ તો પુણ્ય પાપે ન્યારા. હું અન્ય દ્રવ્યથી ભિન્ન છું. આ જગતની અંદર હું એક જીવ દ્રવ્ય છું, બાકી અનંતા અનંત મારા જેવા જીવ દ્રવ્ય પણ છે, જળ દ્રવ્યો અનંતા અનંત છે. એનેથી આગળ વધીને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ આદિ દ્રવ્યો પણ છે. એ બધાથી હું ભિન્ન છું, હું ભિન્ન છું, હું ભિન્ન છું. એક સચેતન જીવ છે, બાકી અચેતન જાણ. ચેતનને ધ્યાવો સદા તો પહોંચો નિર્વાણ. વાત એ કરવી છે કે જીવ પ્રેમી જે જીવ છે, એક તત્વનો અનુભવી છે, એના જીવનની અંદર એની કક્ષા પ્રમાણે, એના સ્ટેજ પ્રમાણે કદાચ પુણ્ય બંધાતું હશે, કદાચ પાપ બંધાતું હશે. ચોથા ગુણસ્થાનકે હોય તો દ્રષ્ટિવંત આત્મા છે અને અર્થને કામના કૂવામાં છે. એને સમય પાપ બંધાય પણ ખરું, સમય પુણ્ય બંધાય પણ ખરું, પરંતુ દ્રષ્ટિમાં શુદ્ધ છે તો એ પુણ્ય પાપથી ન્યારો, ન્યારો, ન્યારો. તો આ રીતે વિતરાગ વાણીમાં વિપરીત કીધું, મિચ્છામી દુક્કડમ આજે મેં લીધું. પહેલા નંબરમાં કેવું હોય
સંસારી જીવાત્મા સંસારમાં રહીને જે પાપના સર્જન કરે છે એ સંસારીને ખ્યાલ છે કે હું હિંસા કરું છું, હું જૂઠ બોલું છું, હું ચોરી કરું છું, હું વ્યભિચારનું સેવન કરું છું, મને પરિગ્રહનું પાપ વિશેષ ને વિશેષ લાગે છે, સંસારી આત્માને ખ્યાલ છે. પરંતુ આ જીવાત્મા એટલો અબૂજ જીવાત્મા થઈ ગયો છે કે પરમાત્માની પાટ ઉપર બિરાજમાન થઈને આગમકારો લખે છે, પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ દિશ્યો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખું. પાટ ઉપર બેસવાથી બોલતા આવડી ગયું માટે બધું થઈ ગયું છે ન માનો. જીન દર્શન સૂક્ષ્મ દર્શન છે. બોલવામાં, વિચારવામાં, વર્તનમાં કોઈ પણ નય દુભાઈ જાય છે. વાત એક છે, નય અનંતી છે. એમાં એકાદી નય પણ જો બોલવામાં દુભાઈ ગઈ છે તો આ જીવાતમાં પાપીની મહાપાપી બની જાય છે. માટે ગ્રંથકારોએ કહ્યું છે, 5 પાંચડા, 6 છગડા, 7 સાતડા, 8 આઠડા, 9 નવડા, ઉપદેશકો આચાર્ય પદે પહોંચેલા 22માં નરકમાં જવાના છે. એટલે આ પદ કોઈ સામાન્ય પદ છે ન માનવું જોઈએ. તો આ પદને સુરક્ષિત રહેવા માટે સૌથી પહેલા ગુરુગમ મેળવીને દરેક જીવાતને પાઠ ઉપર આવતા પહેલા 32 આગમનો અભ્યાસ ટોચ કક્ષાએ ગુરુના સાનિધ્યમાં રહીને કરવો જોઈએ અને અપેક્ષા ક્યાંય દુભાઈ ન જાય એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગમે એમ તો છદમસ્ત જીવાત્મા છું, ગુરુ કૃપા 100% છે. ગુરુ કૃપા, રામાદાદાની કૃપા અનુભવ ગમ્ય છે. છતાં પણ અધૂરો જીવાત્મા છું. ક્યાંય પણ આગુ પાછું રહી ગયું હોય તો હૃદયના ભાવથી ઈચ્છા મેં દુકડમ લેવું છે.